મિત્રો, ઘણા વ્યક્તિઓનો પરિચય જે હોય છે એ એમના નામ કરતાં એમનું કામ જ વિશેષ હોય છે. તો આજે આપણા જે ગેસ્ટ છે એમના કામ વિશે હું તમને બે શબ્દો કહું. એ પોતે ફિલ્મ ડિરેક્ટર છે અને જેમના ફિલ્મ જેવા કે વેલી ઓફ ફ્લાવર્સ, સમસારા છે, જેને કહી શકાય કે હોલિવૂડ ક્ષેત્રે ખૂબ જ પ્રસિદ્ધિ પામેલ છે. એમના ડિરેક્ટર પાન નલિન આજે સ્પીક બિંદાસ સાથે છે. તો ચાલો તેમની સાથે થોડી આપણે ગુફ્તગુ કરીએ. આપનું સ્પીક બિંદાસમાં ખૂબ સ્વાગત છે. ઘણી બધી વાતો થઈ ચૂકી ફિલ્મ વિશે. મારો પ્રશ્ન આપને એ છે કે જે અપકમિંગ ફિલ્મ મેકર્સ છે, જેમને એક્સપિરિયન્સ ઓછો છે, પેશન વધારે છે અને જે શોર્ટ ફિલ્મથી શરૂઆત કરવા ઈચ્છે છે, તો એમને આપ શું સંદેશો આપશો? એ પ્રોસેસ એ ફ્રસ્ટ્રેટ થયા પર કેવી રીતના પૂરી કરે? આઈ થિંક જે શોર્ટ ફિલ્મ મેકર છે ઓર જેને ફિલ્મ મેકર બનવાની ઈચ્છા છે, સૌથી પહેલાં તો એ લોકોને ક્લેરિટી શોધવાની બહુ જરૂર હોય છે. કારણ કે એ લોકોને જેટલા જલ્દી બને એટલી ક્લેરિટી આવી જાય કે એમને કઈ ટાઈપની ફિલ્મો બનાવી છે. કારણ કે આજે જે ઇન્ટરનેટ, ડીવીડી, વિડીયો, ફિલ્મ, બધા બોર્ડર્સ બહુ ઓછી થતી જાય છે. અત્યારે ઘણા બધા સારા ફિલ્મ મેકર ખાલી યુટ્યુબમાં જ ફિલ્મો બનાવે છે. તમે જોઈ શકો છો કે ઘણી બધી વેબસાઇટ છે, એ લોકો યુટ્યુબમાં ફિલ્મ બનાવી મૂકી દે, બસ. એમને કંઈ વધારે આગળ જવાની ઈચ્છા નથી. એટલે પહેલાં તો એ નિશ્ચય કરવાની જરૂર છે કે તેને કઈ ડિરેક્શનમાં ફોકસ કરવું છે. પછી એના ઉપર એકવાર એ ડિસાઇડ કર્યા પછી એના ઉપર વધારે કામ કરવું જોઈએ. એક તો મુખ્ય વસ્તુ, કારણ કે એમાં ઘણી બધી અત્યારે ડાયવર્સિફિકેશન થઈ ગયું છે. અત્યારે એનિમેશન, 3D એનિમેશન, લાઇવ એક્શન, ડોક્યુમેન્ટરી, વેરી કમર્શિયલ ફિલ્મ, નોન કમર્શિયલ ફિલ્મ, ટેલિવિઝન સિરીઝ. એટલે આઈ વુડ સે કે પહેલાં એ કરવાની જરૂર છે. પછી એ લોકોને એટ ધ સેમ ટાઈમ એ પણ સમજવાની જરૂર છે કે એમના એ પર્સનાલિટીને મળતું છે કે નહીં. કારણ કે મારે જેમ્સ બોન્ડની ફિલ્મ બનાવવી હોય પણ યુનો કંઈક એટલે ટ્રેક શોધવી બહુ મુખ્ય વસ્તુ, ઇમ્પોર્ટન્ટ. અચ્છા, આપણે જેમ પર્સનાલિટીની વાત કરી તો તેના ઉપરથી આપને જોઈને એવું લાગે કે આપ એક સ્પિરિચ્યુઅલ એન્ટિટી છો અને આપનું જે ફિલ્મ છે સમસારાનું ટાઇટલ પણ એક સ્પિરિચ્યુઅલ જ છે. તો પાન નલિન અને સ્પિરિચ્યુઅલિટી એ બંને વચ્ચેનો રિલેશન કેવો છે? સ્પિરિચ્યુઅલિટી એક આપણે ધારો કે આખા કાઠિયાવાડ ને ગુજરાતમાં આપણે એક એડવાન્ટેજ છે કે આપણે બધા બહુ રિલિજિયસ અને સ્પિરિચ્યુઅલ પણ છીએ. આપણા સંસ્કૃતિમાં જ છે. હું જ્યારે નાનો હતો ત્યારથી જ છે. એટલે એક તો એ હતું જ પહેલેથી કે એના બીજ રોપાયેલા જ હતા. બીજું, કોઈ પણ ટાઈપની સ્ટોરી બનાવી હોય, એક એવું મને રેવલેશન થયું કે એમાં એક સ્પિરિચ્યુઅલિટીનું અન્ડરસ્ટેન્ડિંગ બહુ ઇમ્પોર્ટન્ટ છે અને એને એક લેવલ ઉપર લાવી હોય. અત્યારે તમે અવતાર જુઓ, જે અત્યારે મોસ્ટ કમર્શિયલી સક્સેસફુલ ફિલ્મ છે, હવે એમાં પણ એકદમ સ્પિરિચ્યુઅલ એંગલ છે. તમે સ્ટાર વોર્સ જુઓ કે મેટ્રિક્સ જુઓ, મેટ્રિક્સમાં પણ અમુક લાઈનો વેસ્ટર્ન ફિલોસોફીમાંથી લીધેલી છે. સ્ટાર વોર્સ હતી એ આખી જાપાનીઝ કલ્ચરની જે સ્પિરિચ્યુઆલિટી છે એનું જ આખું ફાઇટ ધ બી ફોર્સ બી વિથ યુ, એ આખી જે લાઈન હતી એ આપણે કૃષ્ણ અર્જુનને પણ કહે છે ગીતામાં. એટલે અલ્ટિમેટલી, કારણ કે જે સારી સ્ટોરીનું આત્મા અને ઇમોશન જોડે રિલેશન છે, એ સ્પિરિચ્યુઆલિટી આગળ વધતી જ નથી. લવ સ્ટોરીમાં સ્પિરિચ્યુઆલિટી હોય એટલે એક મને એમાં ખાસ ઇન્ટરેસ્ટ છે કે સ્પિરિચ્યુઆલિટી જે કહેવાય, પણ સ્પિરિચ્યુઆલિટીનું લોકો કન્ફ્યુઝન ઘણીવાર ધર્મ જોડે કરે, રિલિજન જોડે. એટલે હું એમાં માનતો નથી. સ્પિરિચ્યુઆલિટી ક્રિશ્ચિયાનિટીમાં પણ હોઈ શકે, ઇસ્લામમાં પણ હોઈ શકે, હિન્દુઇઝમ. એટલે સ્પિરિચ્યુઅલ એટલે લોકો જે બહુ રિલિજિયસ હોય, સમટાઈમ ધે હેવ નો સ્પિરિચ્યુઆલિટી એટ ઓલ. એટલે એવું પણ થઈ શકે. એટલે અને સમટાઈમ પીપલ હુ આર ટોટલી ડોન્ટ બિલીવ ઇન એની ગોડ, દે આર સો સ્પિરિચ્યુઅલ દેટ વી આર shocked. It's hard to define. It's hard to define. એટલે એમાં એમ કે એનું સમજવું બહુ જરૂરી છે. અને દુઃખની વાત એ છે કે વર્ષોથી આ બંનેની ગેપ વધતી જાય છે. જેટલી રિલિજન અને સ્પિરિચ્યુઆલિટી, ધર્મ અને અધ્યાત્મ એ બંને વસ્તુ અલગ જ થતી જાય છે. એટલે જે માણસો કર્યા કરે એને સ્પિરિચ્યુઆલિટીથી દૂર જતા જાય છે. રિલિજિયસ, બુદ્ધિઝમ, બુદ્ધ ધર્મ હોય કે હિન્દુ ધર્મ હોય કે ઇસ્લામ, બધે અત્યારે એવી જ હાલત છે. આપની સફળતા વિશે તો બધે વાતચીત થાય છે. આપને આ ફિલ્મના રિવ્યૂઝ ઇન્ટરનેશનલ લેવલે ખૂબ જ સારા રહ્યા છે. પણ એક ફિલ્મ મેકર તરીકે આપ છો, તો આપને એક પ્રશ્ન જે સ્ટ્રગલિંગ ફિલ્મ મેકર્સ છે એના વતી હું એવો પૂછવા ઈચ્છું છું કે દરેક ફિલ્મ મેકરની લાઈફમાં ક્યાંક ને ક્યાંક એવો સમય આવતો હોય છે કે જ્યાં
ત્યાં એની ક્રિએટિવિટી હોય છે, તેમ છતાં પણ એક ફ્રસ્ટ્રેશન એનો અનુભવ થતો હોય છે. એવું લાગતું હોય છે કે ભાઈ મારી ક્રિએટિવિટી છે તો એના માટેની ઇનફ ઓપોર્ચ્યુનિટીઝ નથી. તો આ પ્રશ્નમાં 2 પ્રશ્ન છે. શું આપને ક્યારે આવા સમયમાંથી પસાર થયા છો અને એમાંથી આપ કેવી રીતના આગળ નીકળ્યા? જ્યારે મેં ચૂઝ કર્યું હતું કે આ મારે ફિલ્મ મેકર થવું છે, એટલે એની સાથે ફ્રસ્ટ્રેશન તો સાથે આવે જ છે. પેકેજમાં ઘણું બધું એના વગર થવાતું નથી અને ખૂબ જ ફ્રસ્ટ્રેશન, ખૂબ જ ડિસઅપોઇન્ટમેન્ટ, ખૂબ જ સ્ટ્રગલ એટ એવરી પોઈન્ટ. તમે એટલે અને ખૂબ જ હાર્ડ વર્ક કર્યા પછી એમ લાગે કે હવે શું થશે, એમ કે હવે ક્યાંય જતું નથી. પણ એકવાર એક બહુ મુશ્કેલ સવાલ છે, પણ એમ કે બેઝિકલી સ્ટ્રેસનું લેવલ, ફ્રસ્ટ્રેશનનું લેવલ, એમાં કોન્સ્ટન્ટલી બેલેન્સ રાખવું બહુ જરૂરી છે. અને પણ એ તમારી તમારામાં કેટલી બિલીફ છે, તમારામાં કેટલો કોન્ફિડન્સ છે અને ફ્રસ્ટ્રેશનનું તમારું લેવલ, એમાં એક બેલેન્સ રાખવાની જરૂર છે. જ્યારે ફ્રસ્ટ્રેશન બહુ આગળ વધી જાય ત્યારે તમે છોડીને બીજી લાઈનમાં ચડી જાઓ. નોર્મલી ઘણા લોકો એમ જ કરે છે કે ચલો આમાં મારું કામ નથી. એટલે એમાં એક તમારે બિલીવ કરવાની બહુ જરૂર, બસ મારે આ જ કરવું છે, બીજે ક્યાંય મને છે નહીં ઈચ્છા. એટલે યુ ગો થ્રુ વેરી હાર્ડ ટાઈમ, વેરી ફ્રસ્ટ્રેટિંગ, લોંગ પીરિયડ ઓફ વેઇટ સમટાઈમ, કે ભાઈ કંઈ આગળ વધે જ નહીં. અને જેવા હું જે ટાઈપના પ્રોજેક્ટ પાછા કરું છું એમાં મને વધારે ફ્રસ્ટ્રેશન. બિલકુલ. હા, એટલે હવે હમણાં તમે કોઈ પણ પ્રોજેક્ટ 2-3 સ્ટારને લઈને કરી નાખો, એક ગીત ને એક, તો એ બહુ ઇઝી વે છે આવું, કારણ કે તમે પેકેજ પ્રેઝન્ટ એવી રીતે કરો એટલે બધા તૈયાર થઈ જાય. એટલે પણ હવે એટલે ત્યાં વેન યુ ચૂઝ અ રોડ, હા, એટલે મને એમ જ લાગ્યું હતું જ્યારે હું અહીંથી ગામ છોડીને ગયો ને ત્યારે એક વાત ઇન્ટરેસ્ટિંગ હતી. જ્યારે બાપુજીને બધા વાત કરતા કે તારી સામે 2 રસ્તા હોય, એક રસ્તો બહુ સહેલો હોય, એક બહુ મુશ્કેલ હોય, તો તું કયું પસંદ કરીશ? તો મેં કીધું મુશ્કેલી પડે. તો કે હવે તું જા, હવે વાંધો નહીં. એટલે એના જેવી વાત છે. એટલે બહુ સિમ્પલ લોજિક છે કે એટલે કોઈ પણ યંગસ્ટર હોય, ફ્રસ્ટ્રેશનને હેન્ડલ કરવાનું શીખવું જરૂરી છે. અને આ ઘણી બધી લાઈનમાં અત્યારે એવું છે, અને સ્પેશિયલી આ લાઈનમાં કોમ્પિટિશન પણ એટલું જ છે. બધા અને ગ્લેમરનું એટ્રેક્શન બધાને બહુ હોય છે, એટલે એ લોકો ભૂલી જાય કે એટલું હાર્ડ વર્ક છે. એટલે 50% લોકો તો અડધે રસ્તેથી જ જતા રહે એની મેચ, કારણ કે એમને ખબર પડી જાય આમાં તો હાર્ડ વર્ક છે ખૂબ જ. કે એક સ્ક્રિપ્ટ લખવી, એક ડાયલોગ લખવો, કેરેક્ટર્સ ક્રિએટ કરવા, એની જોડે તમારે રહેવું મહિનાઓ, દિવસો સુધી, પછી એને સેટ ઉપર લઈ જવા, પછી એને મળતા એક્ટર લેવા, એના ઉપર એનો ડેકોર લેવો, એના ઉપરથી આખી ઇમોશન કાઢવી. અને ત્યારે તમે સેટ ઉપર જાઓ ત્યારે 400, અમારે વેલ્યુ ઓફ ફ્લાવર સમટાઈમ વી આર 600 પીપલ, 600 માણસના દિમાગ ચાલતા હોય, એનો આખો કંટ્રોલ રાખવો, અને તમારું વિઝન ક્યાંય ન જવું જોઈએ એની અંદર, કે ડાયલ્યુટ ન થાય. કે એટલે એ બધું કરતા તમે 1 દિવસ કરો, 2 દિવસ કરો, પણ 70 દિવસના શૂટિંગ શેડ્યુલ એ કર્યા પછી એનું એડિટિંગ, પછી એનું મ્યુઝિક, મિક્સિંગ. એટલે બાય ધ ટાઈમ તમે ફિનિશ ધ ફિલ્મ, જ્યારે ફિલ્મ પૂરી થાય ત્યારે કોઈ પણ ફિલ્મ ડિરેક્ટરે, ડિપેન્ડિંગ ઓન હાઉ હી વર્ક્સ, પણ યુ વુડ હેવ સીન ઇટ 500 થી 1000 વાર એ ફિલ્મ જોવી પડે. એ જ તમારી જ ફિલ્મ, એના વગર કોઈ ફિલ્મ પૂરી નથી થતી. જેમ્સ કેમરને અવતાર બનાવ્યો એને 3000 વાર જોઈ ફિલ્મ ફિનિશ કરવા માટે. આ બેકગ્રાઉન્ડ સ્ટોરી જે દર્શકો છે, સામાન્ય દર્શકો, એમને ખ્યાલ જ નથી હોતો. જનરલી એવું થતું હોય છે કે કોઈ નવો ફિલ્મ મેકર હોય છે એવી વાત કરે કે હું એક ફિલ્મ બનાવવા ઈચ્છું છું, તો પેલો પ્રશ્ન એવો જ આવતો હોય છે, તો એ ક્યારે રિલીઝ થશે? કોઈ એની જે પ્રોસેસ આપણે વર્ણવી કે ભાઈ એમાં સ્ક્રીન પ્લે શું છે, સ્ક્રિપ્ટ રાઇટિંગ છે, એ કોઈ એને ખ્યાલ જ નથી, એટલે કોઈ ધ્યાન નથી આપતું. મારો પ્રશ્ન એ છે, આપ વેલી ફ્લાવર્સ બનાવી ચૂક્યા, સમસારા બનાવી ચૂક્યા, બુદ્ધા બનાવી ચૂક્યા અને એક ઓફ ઇકો બનાવી ચૂક્યા, હવે શું? પાન નલિન હવે શું કરશે? હવે હું હંમેશા છે ને એક સ્ટોરી ઉપર કામ નથી કરતો. મારું જે એટ્રેક્શન છે, આકર્ષણ, એ હંમેશા સારી સ્ટોરી તરફ જ હોય. તો હું આપણે જે હોરર ફિલ્મ કહેવાય, ભૂતની વાર્તા, હમણાં એક બેંકોકમાં કોઈને માટે મેં લખી છે વાર્તા, એના પ્રોડ્યુસર માટે. હું ડાયરેક્ટર નથી કરવાનો. મેં આપણે માર્શલ આર્ટ્સની વાત કરી, ધ ફર્સ્ટ વોરિયર, એ આખી એક્શન ફિલ્મ છે બિગિનિંગ ટુ એન્ડ. અને અત્યારે હું ટ્રેજી કોમેડી છે, એટલે એમાં શું હોય છે કે જે એક સાથે 3-4 પ્રોજેક્ટ મારે ચાલતા હોય દિમાગમાં, ડોક્યુમેન્ટરી ચાલતી હોય, એકોની તમે વાત કરી, એ સડનલી ઇટ કેમ કે ભાઈ એ લોકો 30 કન્ટ્રીમાંથી 30 ડાયરેક્ટરને ઇન્વાઇટ કરે છે ફિલ્મ બનાવવા માટે, અને એમાં ઇન્ડિયામાંથી મને ઇન્વાઇટ કરે છે. એટલે મેં બધાના નામ જોયા કે હા, આટલા બધા મોટા ડિરેક્ટર, એમાં મને ઇન્વાઇટ કરતો હું તો ખુશ થઈ ગયો, અને તરત જ બધું છોડીને ફિલ્મ બનાવવાનું ચાલુ કર્યું.